અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાક પાણીના બગાડ ઉનાળાની શરૂઆતમાં જ ફૂટી ગયા છે ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ રમઝાન ચાલી રહ્યું છે ત્યારે પાણીની સમસ્યા ઊભી થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ સમસ્યાને લઈ અને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું, જેને લઈ અને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી અને માટલા સાથે દેખાવો પણ કર્યો હતો। કોર્પોરેશનમાં યોગ્ય જવાબ ના મળતો હોવાથી જવું ક્યાં તેવા સમસ્યા પણ લોકો સામે ઊભી થઈ છે ત્યારે ટેન્કર દ્વારા પાણી આપવાની માંગ પણ કોર્પોરેશન પૂરી ન કરતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે। पानी आवतु हमारे से नहीं 3 दिवस થી पानी वगैरह हमारा बाल बच्चा झूरी રહ્યા છે તો અમારે પાણી ટાઈમ સર જોઈએ। અત્યારે અમારી થોડી ઉંમર હોય પાણી ભરવાની કે ચાલો ખડો પાણી લઈને આવીને પાણી પીવા ભેગા થઈએ અમે તો એમને ખબર તો પડી જોઈએ કે લોકોને પાણી નથી। અત્યારે રમઝાન ચાલે, ગરમી ચાલે, બાલ બચ્ચાને પાણી ના જોઈએ તો બિચારા શું કરે, ધંધે જાય કે પાણી ભરવા જાય એનું કરી તો સાહેબને તો ખરી ખબર પડી જોઈએ કે પાણી દેવું જ પડે। લોકો અત્યારે ગરમી છે, हमारा बाल बच्चा पानी वगैरह थोड़ा नहीं सकवाना है तो हमारा हम लोग रामोल खानवाड़ी में रहते हैं कि हमारा 3 दिन से पानी इन लोग ने बंद कर दिया है। अभी हमारा रोजा चलता, अभी ईद आते, हम लोग क्या करें? हम लोग पानी के बिना इस तरह हैरान होते, हम रोजे रखे के पानी भरे, इन लोग को इतने समझ नहीं पड़ते कि हम 3 दिन से पानी बिना कैसे रह रहे हैं। हमारे भरने किधर जाने का पानी, इतना दूर 1-2 किलोमीटर तो पानी दूर भरने जाना पड़ता है हमारे लोग, हम किधर जावे पानी भरने? इन लोग को इतनी समझ नहीं पड़ती। लोग अर्जी करने वाले अर्जी कर देते, बंद करवा देते, कोई कुछ करता है। पहले 2 टाइम आता है, अब तो 2 टाइम की जगह 1 टाइम भी पानी नहीं आता है। कहाँ जावे इंसान, क्या करे? कोई कुछ करता नहीं है, कोई ना अर्जी करता ना कुछ, कोई बोलता है कि पानी आएगा कि नहीं आएगा, कोई से कुछ मतलब ही नहीं है। बस बंद करके इन लोग बैठे आराम से, कोई एक्शन नहीं रहता, कोई कुछ नहीं करता। ऐसा थोड़ी चलता है। पानी भी तो सबको चाहिए, जरूरत है कि अभी हम लोग का रोजा चलता है,